જો એકવાર આ રીતે ગ્રેવી બનાવીને પાલકનું શાક બનાવશો ને તો જે પાલક નહીં ખાતા હોય ને એ પણ ખાવા લાગશે. તો એના માટે પાલકને સારી રીતે ધોઈને ઝીણી સમારી લઈશું. હવે કડાઈમાં 1 ચમચા જેટલું તેલ લઈ ગરમ કરી એમાં 1 ચમચી જીરું, થોડું ઝીણું સમારેલું લસણ નાખી મિક્સ કરી દઈશું અને લસણનો કલર ચેન્જ થઈ જાય એટલે સમારેલી પાલક ઉમેરી મિક્સ કરી દઈશું. હવે એમાં થોડું મીઠું ઉમેરી પાલકને 2 થી 3 મિનિટ સાતળી લઈશું. એ પછી પાલક સતળાઈ જાય એટલે એક વાસણમાં બહાર કાઢી લઈશું. હવે એ જ કડાઈમાં થોડું તેલ ઉમેરી ગરમ કરી 1 ચમચી જીરું, જાજુ બધું ઝીણું સમારેલું લસણ, 1 સૂકું લાલ મરચું, થોડી હિંગ નાખી મિક્સ કરી લઈશું અને લસણનો કલર ચેન્જ થઈ જાય એટલે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. હવે ડુંગળીનો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી સાતળી લઈશું. હવે એમાં 1 ઝીણું સમારેલું ટમેટું નાખી મિક્સ કરી 1 થી 2 મિનિટ સાતળી લઈશું. હવે ટમેટા નરમ થાય ત્યાં સુધીમાં એક પેસ્ટ બનાવી લઈશું. તો મિક્સર જારમાં થોડા સિંગદાણા, થોડા દાળિયા, 1 ચમચી તલ અને થોડું પાણી નાખી મિક્સર જારમાં પીસી લઈશું કંઈક આ રીતે. હવે ટમેટા નરમ થઈ જાય એટલે સ્વાદ પ્રમાણે ઘરના બેઝિક મસાલા નાખી દઈશું અને મસાલાને 1 મિનિટ સાતળી લઈશું. હવે મસાલા સતળાઈ જાય એટલે જે પેસ્ટ બનાવી છે એ એમાં ઉમેરીને મિક્સ કરી દઈશું. હવે એમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સાતળી લઈશું. હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય એટલે સાતળેલી પાલક છે એ એમાં નાખી દઈશું અને સરખાઈથી મિક્સ કરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મીઠું નાખવામાં ધ્યાન રાખવું કેમ કે પાલક બાફતી વખતે આપણે નાખ્યું હતું એટલે હવે થોડા ઝીણા સમારેલા ધાણા નાખી મિક્સ કરી દઈશું અને તૈયાર છે લસુણી પાલક. જ્યારે પાલકની ભાજી ખાઈને કંટાળા હોય ને ત્યારે આ રીતે ગ્રેવી બનાવીને લસુણી પાલક એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.